આજે વેરાવળ મુકામે વેરાવળ નગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ તથા પીડિયા ખાતે ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત થયા છે અને શેલ્ટર હોમના ખાતમુહૂર્ત પ્રસંગે આજે અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે 2,26,00,000ના ખર્ચે શેલ્ટર હોમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને પીડિયા મુકામે 1 કરોડથી પણ વધારે રકમનું ગાર્ડન મંજૂર કરવું અને આજે લોકાર્પણ કરવાનું છે. ત્યારે આવનારા સમયમાં જેમ સ્વાભિમાન પર્વ પછી વેરાવળના વિકાસમાં એક ગતિ આવી છે, એવી રીતે આવનારા સમયમાં નગરપાલિકાનો પણ વેરાવળ શહેરનો પણ વિકાસ થાય સોમનાથની સાથે સાથે એ પ્રમાણે સરકાર કામ કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આજે આ ખાતમુહૂર્તમાં અમારા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંહભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન અને જિલ્લાના પ્રમુખ અમારા પરમાર સાહેબ એ બધા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું. સરકાર દ્વારા એ માટે કરવામાં આવ્યું છે કે ભિક્ષુકો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો હોય, જેને પોતાનું આવાસ ના હોય ને પોતે પોતાની માંગીને જીવન ગુજારતા હોય એવા પરિવારોને 75 બેડનું સેન્ટર હોમ આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ એમાં NGOને આપી અને એમની જમવાની વ્યવસ્થા અને એમની રહેવા કરવાની વ્યવસ્થા આ શેલ્ટર હોમના માધ્યમથી થતી હોય. તે છેવાડાના માનવી સુધી સરકારનો આ અભિગમ છે એ ખૂબ સારો છે.